ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે। અગાઉ પણ બેનર હટાવવા બાબતે આયોજન અધિકારી અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ ધારાસભ્ય ચુડાસમાએ વેરાવળ પોલીસમાં ફરિયાદ આપી હતી। આગામી તારીખ 29 સુધી જવાબ રજૂ કરવા કોર્ટે આયોજન અધિકારી અને કલેક્ટરને નોટિસ મોકલી છે। થોડાક દિવસો પહેલા મેં કોર્ટમાં ફરિયાદ કરેલી હતી। માનહાનિનો દાવો કરેલો હતો, સરકારી પ્રોપર્ટીને નુકસાન કરેલું હતું। કારણ કે જે મારા બસ સ્ટોપો છે એને એમાં નુકસાન કરેલું હતું કલેક્ટર દ્વારા, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ દ્વારા, એના આદેશથી અને આયોજન અધિકારી દ્વારા, અને એના હિસાબે મેં નીચલી કોર્ટમાં વેરાવળ મુકામે જે બસ સ્ટોપોને નુકસાન કર્યું છે, માનહાનિ કરી છે, મારી પ્રતિષ્ઠાને નુકસાન કર્યું છે અને સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું, એના માટે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી અને આજે કોર્ટે પિટિશન સ્વીકારી લીધી છે। અને કોર્ટે પિટિશન સ્વીકારી લીધી છે ત્યારે મારા વકીલ જે.આઈ. સેલાઈ, એ.આઈ. સુમરા અને જિગ્નેશભાઈ સેવરા અમારા એડવોકેટ દ્વારા આજે જે બીજું પુરાવાને રજૂ કર્યા છે આધાર ઉપર કોર્ટે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને નોટિસ ઇસ્યુ કરી છે, આયોજન અધિકારીને નોટિસ ઇસ્યુ કરી છે, લાગતા વળગતા અધિકારીઓને આજે નોટિસ ઇસ્યુ કરી છે અને 29 તારીખે મારો જવાબ લેવા માટે, પુરાવા રજૂ કરવા માટેનો કોર્ટે સમય આપ્યો છે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે જે અધિકારીએ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે આ કર્યું છે એમાં જે મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે અને સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવા માટેનો જે આ પ્રયત્ન કર્યો છે એમાં સંપૂર્ણ મને કોર્ટ તરફથી ન્યાય મળશે।